નમસ્તે. આઈ હોપ કે તમારી ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની સારી એવી તૈયારી ચાલી રહી હશે. રિસેન્ટલી ટાટ હાયર સેકન્ડરીના અનુભવ પરથી તમારે ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષાની અંદર કઈ કઈ ભૂલો ન કરવી એ બાબતો ઉપર આ વિડીયો રહેશે. અને તમારા જેટલા પણ મૂંઝવતા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ આજે તમને મળી જશે. સાથે સાથે આપણે તમને પરીક્ષાની અંદર સમયનું આયોજન કેવી રીતે કરવું એનું પણ હું તમને ટાઈમ ટેબલ આપી દઈશ કે જેના કારણે કરીને તારે પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 ની અંદર તમારે સમયનું આયોજન કેવી રીતે કરવું એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો વધારે ટાઈમ ન લેતા ચલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા તો તમારી પાસે તમારી હોલ ટિકિટ જ્યારે પણ આવે ત્યારે તમારે પેજ નંબર 2 ઉપર તમામ જે સૂચનાઓ છે એ સૂચનાઓને ધ્યાનથી તમારે વાંચી લેવી. એ સૂચનાઓની અંદર સ્પષ્ટપણે હું તમને કહું તો એની અંદર સૌથી મહત્વની વસ્તુ જે હોય તો એ પુરવણીની અંદર છે. ઘણા બધા મિત્રો લંબાણપૂર્વક લખાણ લખતા હશે અને એનાથી પેજ ખૂટવાની શક્યતા વધી જશે. તો તમને ટાટ મુખ્ય પરીક્ષાની અંદર ગુજરાતી પ્રશ્નપત્ર માટે એટલે કે તમારું જે ડિસ્ક્રિપ્ટિવ પ્રથમ જે આવે છે પેપર એની અંદર તમને 24 પેજ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તમારા વિષયનું એટલે કે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર માટે તમને 40 પેજની પુરવણી મળવાપાત્ર રહેશે. આ ટાટ હાયર સેકન્ડરીના અનુભવ પરથી અને એની જે હોલ ટિકિટ છે એની સૂચનાઓ જે લખેલ છે એ મુજબ. બીજા ટોપિકની વાત કરીએ ટોપિક નંબર 2 ની અંદર તો કે જવાબ વહીમાં ઉત્તર લખવા માટે માત્ર ને માત્ર વાદળી શાહી અથવા બોલપેનનો ઉપયોગ કરવો. હવે ઘણા બધા મિત્રોનો સવાલ એ હશે કે જે મુદ્દા માટે તે લોકો બ્લેક બોલપેનનો ઉપયોગ કરે છે, મુદ્દા પાડે છે. તો આની ઇમ્પેક્ટ શું ગુણાંકન પર પડી શકે? તો હા મિત્રો, ગુણાંકન પર આની અસર પડી શકે. કેમ કે એ લોકોએ સ્પષ્ટપણે પેજ નંબર 2 જે પુરવણીનો જવાબ વહી જે આવે છે જવાબ વહીના પેજ નંબર 2 ઉપર સ્પષ્ટપણે લખેલું છે કે જવાબ વહીમાં ઉત્તર લખવા માટે માત્ર ને માત્ર વાદળી શાહી બોલપેનનો ઉપયોગ કરી શકાય. અન્ય કોઈ વાદળી કાળી એવું કશું લખેલું નથી. માત્ર ને માત્ર વાદળી શાહી બોલપેનનો ઉપયોગ કરવો આવું લખેલું છે. તેમ છતાં પણ તમે લખો છો તો તમારા માર્ક ઉપર અસર એની પડી શકે. નંબર 3 ની વાત કરીએ આપણે તો જવાબ વહીમાં કોઈ પણ પ્રકારની ચિત્રામણી કરવી નહીં. હવે ચિત્રામણી કેવી કે કોઈ તમે નિશાની એવી છોડો છો જેના કારણે કરીને બીજાથી તમારું પ્રશ્નપત્ર અલગ લાગે છે. ફોર એક્ઝામ્પલ કે ચર્ચાપત્ર માટે તમે બોક્સ બનાવો, અલગ અલગ ડિઝાઇન પાડો છો, સ્ટાર મૂકો છો, બુલેટ્સ આપો છો. તો વધારાની જે માહિતી છે, વધારાની જે ચિત્રામણી છે એ પ્રશ્નપત્રની અંદર જવાબ વહીની અંદર બિલકુલ કરવાની નથી. જેના કારણે કરીને તમે તમારી ઓળખ છોડો છો. એટલે મિત્રો આ ખાસ બાબત ઉપર ધ્યાન આપવા જેવી છે કે જવાબ વહીમાં કોઈ પણ પ્રકારની તમારે ચિત્રામણી કરવાની નથી. કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરવાની નથી. તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં તમે અંડરલાઈન કરી શકો છો, લખાણને ઘાટું કરી શકો છો, પોઈન્ટ આપી શકો છો, પરંતુ કોઈ નિશાનીઓ નહીં કરવાની એટલે કે ચિત્રામણી કરવી નહીં. નંબર 4 ની વાત કરીએ આપણે તો કે દરેક મુખ્ય પ્રશ્ન નવા પેજથી જ શરૂઆત કરવી. મુખ્ય જે પ્રશ્નો છે આપણા એ દરેક મુખ્ય પ્રશ્નની અંદર તમારે જે મુખ્ય પ્રશ્ન જે છે એ નવા પેજથી જેની શરૂઆત કરવી. પેટા પ્રશ્ન હોય તો તેની અંદર તમે સમાવેશ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે નિબંધ છે એ અઢી પેજમાં તમારો પૂરો થયો અને તો ત્યારબાદ તમારે બીજો નિબંધની શરૂઆત કરવી છે તો એના એ જ પેજથી તમે શરૂઆત કરી શકો છો. કહેવાનો મતલબ કે જે મુખ્ય પ્રશ્ન જે છે એ જ નવા પેજથી શરૂઆત કરવી. હવે આપણે પોઈન્ટ નંબર 5 ઉપર જઈએ તો પોઈન્ટ નંબર 5માં એવું છે કે લખાણને વધુ લંબાવવું નહીં. જેટલી જરૂરિયાત છે તેટલું જ લખવું. હવે ધારો કે કોઈ એવો નિબંધ પૂછાયો કે જેની અંદર તમને અઢી પેજની અંદર તમને જેટલું આવડતું હતું એ તમે લખી દીધું. ત્યારબાદ 3 પેજ ભરી અને તમે એવું વિચારો છો કે વધારે માર્ક્સ મળશે તો એ જરૂરિયાત જેટલી છે એટલું જ આપણે લખાણને લખવાનું છે. વધારે પડતું લખવું ન જોઈએ. નંબર 6 ની આપણે વાત કરીએ તો નંબર 6 ની અંદર ખાસ અહીંયા ધ્યાન આપજો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. રફ કાર્ય માટે અલગથી પેજ આપવામાં આવતા નથી.
અથવા તો પછી તમને જ્યારે પુરવણી તમારા પાસે આવે છે તો અલગથી એનું કોઈ પેજ હોતું નથી. એ 40 પેજ કે 24 પેજની અંદર જ સમાવેશ કરવામાં આવે છે. જો તમારે રફ કામની આવશ્યકતા હોય તો જવાબ વહીના જમણી બાજુનો ઉપયોગ કરી શકાય. હું જ્યારે પેપર લખતો હતો ત્યારે એ સેકન્ડ નંબરના પેજ ઉપર જે સૂચનાઓ હતી એ સૂચનાઓની અંદર લખેલું હતું. પરંતુ તમારે જો આવું સેકન્ડરી માટે પણ હશે એવું હું પૂરેપૂરી ખાતરી આપતો નથી. પરંતુ તમારે સેકન્ડ પેજ નંબર ઉપર તમને આ વસ્તુ જોવા મળશે. હવે રહી વાત કે તમારી પુરવણી કેવી આવશે, અહીંયા જ તમને સ્પષ્ટ કહી દઉં કે પુરવણી કેવી આવશે. તો 2023માં રેખાંકિત આવી હતી અને આ વખતે નોર્મલ જે પુરવણી હોય, કોઈ નવનીતની પુરવણી તમે માર્કેટમાં જોશો તો આપણા જેવા ચોપડાની લાઇનિંગ વાળી પુરવણી હોય એવી જ પુરવણી આવશે. આગળ વાત કરીએ કે ખાકી સ્ટીકર અને બારકોડ સ્ટીકર બરાબર ચોંટાડી દેવું. એટલે આ તો જે તે ઇન્વિજિલેટર ત્યાં હાજર હશે એ જ કરશે. પરંતુ તમારે ક્યાંય તમારો નંબર કે એવું ક્યાંય ઉખડી જાય એવું તમને લાગતું હોય તો એને બરાબર ચોંટાડી દેવું. આ ખાસ બાબત ઉપર ધ્યાન દેશો. ત્યારબાદ નંબર 8ની વાત કરીએ કે હાજરી પત્રકમાં તમારી સહી, પરીક્ષકની સહી, જે ઇન્વિજિલેટર હોય તે, પુરવણી ક્રમાંક અવશ્ય નોંધી લેવો. જે તમને સ્પેસ આપેલી હશે એની અંદર નોંધવાનો રહેશે. તમને જે પહેલા જ પ્રશ્નપત્રની અંદર જે તમારું હાજરી પત્રક હશે એ કટિંગ કરીને લઈ લેશે. એ તમામ વિગતો ભરી અને તમે ત્યાં આપી દેશો. ત્યારબાદ બીજું પ્રશ્નપત્ર શરૂઆત થશે એટલે જે કટિંગ કરેલું તમે જે હાજરી પત્રક આપેલ હતું એ હાજરી પત્રક તમને પરત મળશે અને ત્યારબાદ તમારે બીજા પ્રશ્નપત્રની વિગતો પણ તમારે ત્યાં લખી લેવાની રહેશે. હવે વાત કરીએ આપણે નંબર 9ની. તો છેકછાક વિના લખવું, ચોકસાઈ જાળવી, લખાણમાં ખૂબ જ ચોકસાઈ જાળવી. ખાસ કરીને તમે જે તમારો રોલ નંબર લખતા હો એ, તમારા પ્રશ્નપત્રનું નામ, એનો કોડ, સેન્ટરનું નામ, આ બધું સ્પષ્ટપણે પહેલા પ્રથમ પેજ ઉપર જે પુરવણીનું હોય છે ત્યાં લખવાનું હોય છે. ત્યાં તમને સ્પેસ આપેલી જ હોય છે. ત્યારબાદ આખા પુરવણીની અંદર તમારે ક્યાંય બને ત્યાં સુધી ચેકચાક કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. કોઈ બી જગ્યાએ તમારે જોડણીની ભૂલ કે એવી કોઈ ભૂલ થઈ છે તો એને સુધારવાનો પ્રયત્ન કરવો નહીં. એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. નહીં તો એ વધારે હાઇલાઇટ થઈ જશે અને તમારા માર્ક્સને ઉપર પૂરેપૂરી એની અસર પડી શકે છે. નંબર 10ની વાત કરીએ આપણે તો સમય આયોજનની પૂર્વ તૈયારી સાથે જવું. જો તમારી પાસે સમયનું આયોજન નક્કી કરેલ અને જો તમે પ્રેક્ટિસ એ મુજબ નહીં કરેલ હોય તો તમને ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ આ પ્રશ્નપત્રની અંદર જરૂરથી જોવા મળશે. તો એના માટે આપણે એક સ્પષ્ટપણે અહીંયા તમને કહી દઉં કે એના માટે આપણે એક સમયનું આયોજન એઆઈ દ્વારા બંને જે પ્રશ્નપત્રો છે એના સોર્સ નાખી અને એક ઇમેજ તૈયાર કરવામાં આવી છે. તો તમે ઇમેજ તમે અહીંયા જોઈ શકો છો. જરૂર હોય તો અહીંયાથી તમે સ્ક્રીનશોટ પણ એનો લઈ શકો છો. તો કે આ મુજબ તમે તૈયારી કરશો અત્યારથી જ અને આ સમયનું પાલન કરશો પ્રશ્નપત્રમાં તો તમારે સમયની વધારે આવશ્યકતા નહીં રહે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ભાષા ક્ષમતા આપણું ગુજરાતીનું જે પેપર છે એની અંદર 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો જે સમય છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે વિષય વસ્તુ એના માટે 180 મિનિટ એટલે કે લગભગ 3 કલાક જેટલો સમય છે. તો એને મુજબ અહીંયા સમયની ફાળવણી પૂરેપૂરી કરવામાં આવી છે. દરેક પ્રશ્નને યોગ્ય ન્યાય મળે એના માટે સ્પષ્ટ એવું ટેબલ અહીંયા તમે જોઈ શકો છો. આ ટેબલનો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર જરૂરથી સેટ કરી દેશો અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂરથી જણાવશો. હું તેનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.